પ્રભુની સ્તુતિ કરીએ છીએ આપણે આ સમયના માટે. વલાઓ, પિતરના પત્રમાં પિતર એવું લખે છે કે દેવે અતિશય મૂલ્યવાન તથા મોટા વચનો આપણને આપ્યા છે. ઈશ્વરે આપણને મોટા અને મૂલ્યવાન પ્રોમિસ આપ્યા છે, અને એ જે પ્રોમિસ છે દેવના, એ પ્રોમિસ શું છે તે સમજવું બહુ જરૂરી છે. અને દેવે જે મૂલ્યવાન વચનો આપ્યા છે તેમાંનું એક વચન આ પ્રમાણે છે, જેના ઉપર આજે થોડો આપણે શાસ્ત્ર અભ્યાસ કરવાના છે. ચોક્કસ આ સમય એ પ્રભુ આપણા માટે એક આશીર્વાદનું બનાવશે. ફિલિપી 4:19 તમે મારી સાથે જોઈ શકો છો, જ્યાં પ્રમાણે લખ્યું છે, મારા દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. આમેન. બહુ અદ્ભુત વચન છે વાલાઓ, કે મારા દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજો ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. નોર્મલી આપણે બધા વિશ્વાસી છીએ, અને આપણે દેવના વચનની અપેક્ષા રાખવી જોઈએ. હું રોજ એ પ્રાર્થના કરતો હોઉં છું કે પ્રભુ તમે મને રોજ તમારા વચનો આપો, તમારા વચનોના ખુલાસા આપો. અને આ જે શાસ્ત્ર ભાગ આપણે વાંચ્યો તેમાંથી આપણે થોડો સમય અભ્યાસ કરવા માગીએ છીએ. અને મારો આજનો વિષય એ છે વાલાઓ, કે તમારે અને મારે આપણે બધાએ આપણી પ્રાર્થનાઓને અને આપણા વિચારોને બદલવાની જરૂરિયાત છે. અહીંયા એવું લખવામાં આવ્યું છે કે મારા દેવ પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તમારી જરૂરિયાતો પૂરી પાડો. પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે તમારી જરૂરિયાતો પૂરી પાડો. અહીંયા એવું નથી લખ્યું કે તમારી જરૂરિયાતોના પ્રમાણમાં દેવ પૂરું પાડશે, પણ અહીંયા એવું લખ્યું છે કે દેવની પાસે જે સંપત્તિ છે, દેવની પાસે જે વૈભવ છે, દેવની પાસે જે ગૌરવ છે, દેવની પાસે જે ભરપૂરીપણું છે, દેવની પાસે જે આશીર્વાદો છે, તેના પ્રમાણમાં દેવ તમને પૂરું પાડશે. આમેન. પ્રભુની સ્તુતિ કરીએ છીએ વાલાઓ. એક અંગ્રેજી વર્ઝન જે છે હું વાંચું તમારી સમક્ષ, એનું એક એ છે જે એમ્પ્લિફાઈડ વર્ઝન છે. એમાં એવું લખ્યું છે કે માય ગોડ વિલ સપ્લાય ઓલ યોર નીડ્સ અકોર્ડિંગ ટુ હિઝ રિચીસ એન્ડ ગ્લોરી. કે મારા દેવ પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે. પણ એક જે વચન છે એમ્પ્લિફાઈડમાં લખ્યું છે કે ફિલ અન્ટિલ ફૂલ. શું છે? ફિલ અન્ટિલ ફૂલ. ફિલ એટલે ભરવું, બરાબર. કે દેવ તમારા જીવનમાં ત્યાં સુધી આશીર્વાદો આપશે, ત્યાં સુધી આશીર્વાદો આપશે, ત્યાં સુધી આશીર્વાદો આપશે, ત્યાં સુધી આશીર્વાદો આપશે, જ્યાં સુધી તમે ભરપૂર નહીં થાવ. તમારું જીવન દરેક ક્ષેત્રોમાં ભરપૂર નહીં થાય ત્યાં સુધી દેવ તમારા જીવનમાં આશીર્વાદો ભર્યા કરશે, ભર્યા કરશે, ભર્યા કરશે. એ પ્રમાણેનું આ વચન છે. લાઈક આપણે ઘઉં ભરીએ, પીપમાં ઘઉં ભરતા હોય તો ઘઉં નાખ્યા પછી આમ હલાવવામાં આવે, થોડી જગ્યા છે, બીજા ઘઉં નાખવામાં આવે, ફરી પાછું હલાવવામાં આવે, ફરી પાછા ઘઉં નાખવામાં આવે. આ વચન એ પ્રમાણેનું વચન છે કે દેવ તમારા જીવનમાં ખાલી જગ્યાઓ છે તેને ભરપૂર કરશે. ભરપૂર કર્યું, હજુ થોડું બાકી છે, ચાલો તેને ભરપૂર કરું. આર્થિક રીતે, આત્મિક રીતે જે જગ્યાઓમાં તમારે જે કંઈ જરૂરિયાતો છે ને, એ તમારી જરૂરિયાતો કરતાં વિશેષ દેવ તમને આશીર્વાદિત કરશે. અહીંયા પાઉલ સમજાવે છે તમારી સર્વ ગરજો દેવ પૂરી પાડશે. અને એટલા માટે વાલાઓ, આપણી પ્રાર્થનાઓ કેવી હોય છે? પ્રભુ મારી આ જરૂરિયાત પૂરી પાડો. આપણે લાચાર અને બિચારા બનીને આમ ભિખારી જેવા હોય એમ આપણે આપણા બાપની પાસે જઈએ છીએ, પ્રભુ મારી જરૂરિયાતો પૂરી પાડો, પ્રભુ મારી જરૂરિયાતો પૂરી પાડો. વાલાઓ, એક વાત ધ્યાનથી સાંભળો, શાંતિથી સાંભળો. દેવને તમારી જરૂરિયાત પૂરી કરવામાં કોઈ રસ નથી. દેવને તમારી જરૂરિયાત પૂરી કરવામાં કોઈ રસ નથી. દેવને તમને ભરપૂર કરવામાં રસ છે. આમેન. દેવ ચાહે છે તમે ભરપૂર થાવ, સઘળા વાનાઓથી ભરપૂર થાવ, સઘળા આશીર્વાદોથી ભરપૂર થાવ. અને આ કોઈ માણસનું વચન નથી, આ કોઈ પાઉલનું વચન નથી, કે આ કોઈ જોય પરમારનું વચન નથી. આ આકાશ અને પૃથ્વીને બનાવનાર દેવનું વચન છે. અને એટલા માટે આજે આપણે નક્કી કરીએ, હું મારી પ્રાર્થનાઓ બદલીશ, હું મારા વિચારોને બદલીશ, કે હું દેવના વચનો પ્રમાણે પ્રાર્થના કરીશ, અને હું દેવના વચનો પ્રમાણે વિચારીશ. કે હું એવું નહીં વિચારું કે મારી આ જરૂરિયાત છે તો પ્રભુ મારી આ જરૂરિયાત છે તમે પૂરી પાડો. આપણે એવી પ્રાર્થના કરવાની જરૂરિયાત છે, પ્રભુ તમારી પાસે જે ભરપૂરીપણું છે ને તેના પ્રમાણમાં તમે પૂરું પાડો. ફિલ અન્ટિલ ફૂલ. દેવ ત્યાં સુધી ભરપૂર કરશે તમારા જીવનને જ્યાં સુધી ભરપૂરીપણું ના આવે, જ્યાં સુધી બધું ઉભરાય નહીં, છલકાય નહીં, ત્યાં સુધી દેવ ભરપૂર કરશે. જે છે કે અકોર્ડિંગ ટુ હિઝ રિચીસ. હવે એ જે રિચીસ શબ્દ છે ને એનું ભાષાંતર બહુ સરસ છે. શું થાય ખબર? એનું ભાષાંતર બે છે. એક એ એવી વ્યક્તિ
જેમની પાસે પુષ્કળ સંપત્તિ અને મૂલ્યવાન વસ્તુઓ છે. હાલેલુયા. કે રિચીઝ, કે જે એમ કે આ બહુ રીચ વ્યક્તિ છે, આપણે ઘણા કોઈ વ્યક્તિને જોઈને એમ કહેતા હોય. તો અહીંયા તો દેવની વાત છે કે એ દેવ જેમની પાસે સઘળા આશીર્વાદો ભરપૂરીપણામાં છે, જેમની પાસે પુષ્કળ સંપત્તિ છે અને મૂલ્યવાન વસ્તુઓ છે, એ દેવ છે વાલાઓ આપણા. અને એ જ દેવની પાસે, જેમની પાસે પુષ્કળ સંપત્તિ છે, મૂલ્યવાન વસ્તુઓ છે, એ દેવની પાસે આપણે કેવી રીતે આશીર્વાદો માગીએ છીએ, કેવી પ્રાર્થના કરીએ છીએ. આપણે આપણી પ્રાર્થનાઓને બદલવાની જરૂરિયાત છે વાલાઓ, કારણ કે દેવ એવું ચાહે છે તમારી અને મારી પાસે સઘળા આશીર્વાદો ભરપૂરીપણામાં હોય. એક વર્ઝનમાં એવું પણ લખ્યું છે કે ઈશ્વરના જે આશીર્વાદો છે તેના પ્રમાણમાં ઈશ્વર તમને આશીર્વાદ આપશે, તમારી જરૂરિયાતના પ્રમાણમાં નહીં, પણ તેમની પાસે જે આશીર્વાદો છે તેના પ્રમાણમાં દેવ તમને આશીર્વાદિત કરવા માગે છે. અને એટલા માટે વાલાઓ, આવો આપણે આપણી પ્રાર્થનાઓને બદલીએ, આપણા વિચારોને બદલીએ. આ પૃથ્વી પર આપણે જીવી રહ્યા છે ત્યારે આપણી જોબ, આપણો બિઝનેસ એ આપણો સોર્સ નથી, આપણા યહોવા દેવ આપણા સોર્સ છે. અને એટલા માટે તે કેવા છે તેને સમજવાની જરૂરિયાત છે. તેમની પાસે સઘળાવાના ભરપૂરીપણામાં છે. જો આપણે જોઈએ તો યશાયા પ્રબોધકના પુસ્તકમાં એવું લખ્યું છે કે દેવ આકાશના તારાઓને નામ દઈને બોલાવે છે, તેમાંનો એકે તારો રહી જતો નથી. કે આકાશમાં અગણિત તારાઓ છે, રાઈટ, અને બધા તારાઓને નામ દઈને બોલાવે છે. હું જ્યારે આ બધું વાંચું તો મને તો એમ થાય કે હું પ્રભુ આગળ ઘૂંટણે પડું અને ઊંધો જ પડી જાઉં, સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું, પ્રભુ તમે કેટલા બધા અદ્ભુત છો, તમારી મહાનતા, તમારી વિશાળતા અને કેટલી બધી એ સમજી ના શકાય તેવી છે વાલાઓ. કહે છે કે એ તારાઓને નામ દઈને બોલાવે છે. હવે જે દેવ તારાઓને નામ દઈને બોલાવે છે એ જ દેવ જ્યારે આ પૃથ્વી પર આવ્યા મનુષ્ય દેહ ધારણ કરીને, અને એક સમયે જ્યારે પ્રભુ ઈસુ એક મિટિંગ ચલાવી રહ્યા હતા, તેમાં હજારો લોકો હતા. જમવાનો સમય થયો તો પ્રભુ ઈસુએ શિષ્યોને પૂછ્યું, આ લોકોનું જમવાનું આપણે શું કરીશું? તો શિષ્યો કહે છે કે પ્રભુ આપણે તપાસ કરીએ. અને પછી એક છોકરા પાસેથી 2 માછલી અને 5 રોટલી મળી. વાલા, બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. અને ઈસુ પાસે લાવવામાં આવી અને પ્રભુ ઈસુએ એ માછલીઓમાં રોટલી માટે પ્રાર્થના કરી, પછી વહેંચવાની શરૂઆત કરી. તો કે હજારો લોકોએ ખાધું, અને હજારો લોકોએ ખાધા પછી 12 ટોપલીઓ ભરીને વધ્યું. બરાબર બધાએ ભરપેટ જમ્યા. પછી એ સમયના લોકો તો જોરદાર, આપણે તો 1-2 રોટલીમાં આમેન થઈ જાય, પણ એ તો ખતરનાક ખાનારા. કે છે કે ભરપૂરીપણામાં એમણે ખાધું, પછી કે 12 ટોપલીઓ ભરીને વધ્યું. ભલાઓ, જે દેવ તારાઓને નામ દઈને બોલાવે છે, શું એ દેવને ખબર નહોતી કે અહીંયા નાના બાળકો આટલા છે, જુવાનો આટલા છે, વડીલો આટલા છે, તો હું તેમને એ પ્રમાણે જમવાનું આપું? કરી શકતા હતા, પણ તેમણે તે પ્રમાણે ના કર્યું. કારણ કે એ આપણને નમૂનો આપવા માગતા હતા કે જરૂરિયાતો કરતાં વિશેષ દેવે આપ્યું. વાલાઓ, એ જ દેવ આજે તમને ને મને આપણી જે કંઈ જરૂરિયાત છે, દરેકની અલગ અલગ ગરજ છે, અલગ અલગ જરૂરિયાતો છે. કોઈને આત્મિક બાબતોમાં જરૂરિયાત છે, કોઈને ફાઇનાન્સમાં જરૂરિયાત છે, કોઈને શાંતિની જરૂરિયાત છે, કોઈને સારા પાત્રની જરૂરિયાત છે, કોઈને સફળતાની જરૂરિયાત છે, કોઈને બ્રેકથ્રુની જરૂરિયાત છે, કોઈને છુટકારાની જરૂરિયાત છે. જે કંઈ તમારી જરૂરિયાતો છે દેવ તેને ભરપૂરીપણામાં પૂરી પાડવા માગે છે. અને એટલા માટે દેવને એક મર્યાદામાં આપણે ના લાવીએ. ઘણી બધી વાર આપણે આપણી પ્રાર્થનાઓ દ્વારા અને આપણા વિચારો દ્વારા દેવને મર્યાદામાં લાવી દઈએ છીએ કે દેવ આટલું જ કરી શકે છે, દેવ ફક્ત મારી જરૂરિયાત પૂરી પાડી શકે છે, મને આશીર્વાદો આપી શકતા નથી. ભલાઓ, કરંથીના પત્રમાં પાઉલ સમજાવે છે કે તમારી પાસે સર્વવાના પુષ્કળતામાં હોય, સમૃદ્ધ હોવ તમે, જેથી કરી તમે સારા કામની વૃદ્ધિ કર્યા કરો. દેવ એવું ચાહે છે કે દેવ આપણને આપણા જીવનના દરેક પાસાઓને એ રીતે ભરપૂર કરે, એ રીતે સમૃદ્ધ કરે કે આપણે જે સમૃદ્ધિ છે તેમાંથી સારા કામો કરતા રહીએ. અને એટલા માટે આ વચન તમારા અને મારા માટે છે. ભલાઓ, જ્યારે કોઈ વ્યક્તિ વચન આપે છે ને, પ્રોમિસ આપે છે, કોઈ વ્યક્તિ પોતાનું લેવલ જોઈને આપે છે. ઘણા બધા માણસો એવા હોય છે કે એ પ્રોમિસ આપ્યા પછી એ ભૂલી જતા હોય છે, એ પ્રોમિસ આપ્યા પછી તેને પૂરું કરતા નથી. આ દેવની વાત છે. હાલેલુયા. આ કોઈ માણસની વાત નથી, આ દેવની વાત છે. જે દેવે તમને ને મને પડકાર આપ્યો છે કે તું મારી પાસે માગ, તારી જરૂરિયાત કરતાં વધારે હું તને આપીશ, તને હું ભરપૂર કરીશ. અને કહે છે કે હું તને ભરપૂર કરીશ. ઉત્પત્તિનો 26મો અધ્યાય છે, 12મી 13મી કલમ બહુ સરસ છે કે દેવે ઈસાકને
પુષ્કળ આશીર્વાદિત કર્યા કે ઈસાકે તે જે વર્ષે વાવણી કરી તે જ વર્ષે તે 100 ગણું પામ્યા. આ 13મી કલમ છે ને બહુ સરસ છે કે જે અંગ્રેજીમાં બહુ સરસ લખ્યું છે. ગુજરાતીમાં એવું લખ્યું છે કે ઈસાક વધતા વધતા બહુ મોટા માણસ બન્યા, પણ અંગ્રેજી ભાષામાં એવું લખ્યું છે કે ઈસાક જ્યાં સુધી મોટા માણસ ના બન્યા ત્યાં સુધી દેવે તેમને આશીર્વાદ આપવાનું ચાલુ રાખ્યું. હાલેલુયા. ઈસાક જ્યાં સુધી મોટા માણસ ના બન્યા ત્યાં સુધી દેવે તેમને આશીર્વાદ આપવાનું ચાલુ રાખ્યું. અને તે જ દેવ જે કદી બદલાતા નથી, એ ઈસાકના માટે જેટલા ભલા હતા તેટલા ભલા આપણા માટે છે. અને તે જ દેવ તમને ને મને આશીર્વાદો આપવાનું ત્યાં સુધી ચાલુ રાખશે જ્યાં સુધી આપણા જીવનના દરેક પાસા ભરપૂર ના થાય, જ્યાં સુધી આપણે મોટા ના બનીએ, જ્યાં સુધી આપણે એ લેવલે ના પહોંચીએ જ્યાં દેવ આપણને જોવા માંગે છે, ત્યાં સુધી દેવ આપણને આશીર્વાદ આપવા માંગે છે. ફિલ અન્ટિલ ફૂલ. યાદ રાખજો આ શબ્દ, ફિલ અન્ટિલ ફૂલ. દેવ ત્યાં સુધી ભરવા માંગે છે જ્યાં સુધી ભરપૂરીપણું ના આવે, જ્યાં સુધી ભરપૂરીપણું ના આવે. અને એટલા માટે વાલાઓ, તમારી નાની નાની માંગણીઓ, તમારા નાના નાના પ્રશ્નો, નાની નાની મુશ્કેલીઓ લઈને દેવ પાસે ના જશો. દેવને એમ કહો, પ્રભુ તમારી સંપત્તિના પ્રમાણમાં મને આશીર્વાદિત કરો. તમારી પાસે જે આશીર્વાદો છે તેના પ્રમાણમાં મને આશીર્વાદિત કરો. તમારી પાસે જે પરાક્રમ છે, તમારી પાસે જે પાવર છે એ પ્રમાણમાં મને છુટકારો આપો. તમારી પાસે જે સાજાપણાની સંપત્તિ છે તેના પ્રમાણમાં મને સાજાપણું આપો. તમારી પાસે જે શાંતિની સંપત્તિ છે તે પ્રમાણમાં મને શાંતિ આપો. તમારી પાસે જે સફળતાની સંપત્તિ છે તે પ્રમાણમાં તમે મને સફળતા આપો. તમારી પાસે જીવનના ભરપૂરીપણાની જે સંપત્તિ છે તે પ્રમાણે તમે મને જીવનનું ભરપૂરીપણું આપો. ભલાઓ, આપણે દેવ પર આધાર રાખીને જીવીએ છીએ. હું વારંવાર કહેતો પર્સનલ ફેલોશિપમાં, મારી મિટિંગોમાં કે તમારી જોબ બિઝનેસના માટે આભાર, પણ તમારી જોબ કે બિઝનેસ એ તમારો મારો આધાર નથી, દેવ આપણો આધાર છે. અને એટલા માટે આજે આપણે નક્કી કરીએ, હું મારી પ્રાર્થનાઓ બદલીશ અને આજે જ પ્રાર્થના કરવા બેસો. જો તમે આ વચન સાંભળી રહ્યા છો, આપણે સાથે મળીને પ્રાર્થના કરીશું, પણ પછી તમે પ્રાર્થના કરવા માટે બેસો. તમારા ઘરના સભ્યો સાથે આ વાત શેર કરો, તમારા મિત્રો સાથે આ વાત શેર કરો, તમારા પડોશીઓ સાથે આ વાત શેર કરો. દેવ આ રીતે તમને આશીર્વાદિત કરવા માંગે છે. દેવની વાતોને વહેંચો વાલાઓ, દેવના આશીર્વાદોને વહેંચો. આ રીતે વહેંચો. દેવ તમારી જરૂરિયાતના પ્રમાણમાં નહીં, પણ તેમની જે સંપત્તિ છે, તેમની પાસે જે આશીર્વાદો છે ને એના લેવલમાં તમને આપવા માંગે છે, એના લેવલમાં તમને આપવા માંગે છે. આમેન. વાલાઓ, એ દેવ આજે તમારું મારું લેવલ ઊંચકે. આમેન. સઘળા પાસાઓમાં દેવ આપણને સમૃદ્ધ કરે. ફિલ અન્ટિલ ફૂલ. ફિલ અન્ટિલ ફૂલ. જ્યાં સુધી ભરપૂર ના થાય ત્યાં સુધી દેવ ભરપૂર કર્યા કરે. આમેન. આવો પ્રાર્થના કરીએ. ઘણા બધા લોકોને હું જોઈ રહ્યો છું અત્યારે, જે લોકોની ઘણી બધી જરૂરિયાતો છે અને કદાચ એ જરૂરિયાતોના માટે તેઓ વલખા મારી રહ્યા છે, આમ તેમ જોઈ રહ્યા છે. દેવ તેમને એમ કહે છે, પૃથ્વી પર જોવાનું બંધ કર, મારી તરફ જો. દેવ તેમને એમ કહે છે, પૃથ્વી પર માણસો તરફ જોવાનું બંધ કર, મારી તરફ જો. એવું દેવ તેમને કહે છે. થેન્ક યુ લોર્ડ. દયાળુ પ્રભુ, અમે તમારી પાસે આ સમયે નમેલા છીએ. તમે અમારા દેવ છો, અમારા પ્રભુ છો, અમારા માલિક છો. તમે અમારું સર્વસ્વ છો, માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, તમે અમને અતિશય મૂલ્યવાન તથા મોટા વચનો આપ્યા છે. પ્રભુ, જેમ ગીતશાસ્ત્રમાં લખ્યું છે કે દેવનું દરેક વચન પરખાયેલું છે. તમે જે વચન આપો છો એ વચન આપતા પહેલાં તમે તેને ટેસ્ટ કરો છો કે હું જે વચન આપું છું તેને હું પૂરું કરી શકીશ કે નહીં, અને ત્યારબાદ તમે વચન આપો છો. અને એટલા માટે પ્રભુ આ વચન તમે આપ્યું છે કેમ કે તમે તેને પૂરું કરી શકો છો. આજે અમે તમારી પાસે આવેલા છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે પ્રભુ ઈસુના નામમાં તમે અમારા વિચારોને બદલો, તમે અમારા શબ્દોને બદલો, તમે અમારી પ્રાર્થનાઓને બદલો. જેમ લખવામાં આવ્યું છે કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી તે આપણને આવડતું નથી, પણ પવિત્ર આત્મા આપણને પ્રાર્થના કરવાનું શીખવે છે. ત્યારે ઓ પવિત્ર આત્મા દેવ, પ્રભુ ઈસુના નામમાં અમે તમારી સેવાઓ અમારા ઉપર માગીએ છીએ કે તમે અમારી પ્રાર્થનાઓને બદલી નાખો. નબળી, માય કાંગલી, લાચારીવાળી પ્રાર્થના, ગરીબીવાળી પ્રાર્થના, ભિખારીના જેવા વિચારોવાળી પ્રાર્થના તમે બદલી નાખો. અને એક વારસદાર તરીકે અમે અમારા બાપની પાસે માગીએ એ માટે તમે મારી સહાય અને મદદ કરો. પ્રભુ, મારી પ્રાર્થના છે આ વાલાઓના માટે કે પ્રભુ ઈસુના નામમાં આ વચન જ્યારે આવ્યું છે
તમારી પાસેથી આવેલું કોઈ પણ વચન પરાક્રમ વગરનું હોતું નથી. અને આજે જે વચન તમે આપ્યું છે એ વચનમાં જે પરાક્રમ છે, એ વચનમાં જે સાજાપણું છે, એ વચનમાં જે છુટકારો છે, એ વચનમાં જે આશીર્વાદો છે, એ વચનમાં જે ભરપૂરીપણું છે, એ વચનમાં જે ચમત્કાર છે, એ વચનમાં જે બ્રેક થ્રુ છે, એ વચનમાં જે નવા દ્વારો ખોલવા માટેની તાકાત છે, પ્રભુ ઈસુના નામમાં એ વચનમાં જે છે તે સગળું તમારા બાળકોના જીવનમાં આ સમય ઉતરી આવો, વાલાઓના જીવનમાં ઉતરી આવો. પ્રભુ તમારા અભિષિક્ત તરીકે હું પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુના નામમાં તમારી પાસે જે આશીર્વાદો છે એ આશીર્વાદોના લેવલમાં તમે તમારા બાળકોને આશીર્વાદિત કરો. આ સમયમાં તમે તેમને આશીર્વાદિત કરો. તેમના સઘળા પાસાઓને તમે એ રીતે ભરપૂર કરો, એ રીતે ભરપૂર કરો કે તેઓ ઉભરાય અને છલકાય, ઉભરાય અને છલકાય એ પ્રમાણમાં તમે તેમને આશીર્વાદિત કરો. પ્રભુ તમે ઈસાકને આશીર્વાદિત કર્યા, આશીર્વાદ આપતા ગયા, આશીર્વાદ આપતા ગયા, ત્યાં સુધી તમે તેમને આશીર્વાદ આપ્યા જ્યાં સુધી તે દેશમાં મોટા માણસ ના બન્યા. હું તમારા બાળકોના માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ ઈસુના નામમાં તમે તેમને આશીર્વાદો આપો, આશીર્વાદો આપો, આશીર્વાદો આપો, આશીર્વાદો આપો, ભરપૂરીપણું આપો, અને ત્યાં સુધી આપો જ્યાં સુધી દેશમાં તેઓ મોટા માણસો ના બને. પ્રભુ ફક્ત દેશમાં જ નહીં પણ આખી દુનિયામાં મોટા માણસો ના બને ત્યાં સુધી તમે તેમને ભરપૂર કરો, ત્યાં સુધી તમે તેમને આશીર્વાદિત કરો તેવી પ્રાર્થનાઓ કરું છું. આ સમયમાં પ્રભુ તમારી સંપત્તિના પ્રમાણમાં, તેમની જરૂરિયાતના પ્રમાણમાં નહીં, પણ તમારી પાસે જે આશીર્વાદો છે, તમારી પાસે જે મૂલ્યવાન વસ્તુઓ છે તેના પ્રમાણમાં તમે તેમને આશીર્વાદિત કરો અને આશીર્વાદિત કરવાનું ચાલુ રાખો. તેમના પેઢી દર પેઢીને તમે આશીર્વાદિત કરો તેવી પ્રાર્થનાઓ કરું છું. આ સમયમાં પ્રભુ તેઓ પોતાના જીવનોમાં તમને કાર્ય કરતા જુએ, તેઓ પોતાના જીવનોમાં ચમત્કારો જુએ, તેઓ પોતાના જીવનોમાં અત્યાર સુધી જે બાબતોમાં કોઈ ફેર નથી પડ્યો ત્યાં તેઓ ફેરફાર જુએ. તે આશીર્વાદ હું તેમના પર કબૂલ કરું છું, એ પરાક્રમ હું તેમના પર કબૂલ કરું છું. સઘળા બંધનો તોડી નાખીને તમે તેમને સઘળા વાનાઓમાં, સઘળા ક્ષેત્રોમાં ભરપૂર કરો તેવી પ્રાર્થનાઓ કરું છું. અને પ્રભુ એ વચનના આશીર્વાદની છે અને આ પ્રાર્થનાના આશીર્વાદની છે હું આ વલાઓને સોંપું છું. થેન્ક યુ પ્રભુ, અમે જે માંગ્યું છે તેના કરતાં વિશેષ તમે આપ્યું છે તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ ઈસુ અમારા માલિકના નામમાં. આમેન. હાલેલુયા, હાલેલુયા. વાલાઓ પ્રભુની સ્તુતિ કરીએ છીએ અને બસ પ્રાર્થના કરવા બેસી જાઓ. આજે આખો દિવસ આ વચન લઈને પ્રાર્થના કરો. પ્રભુ મારી જરૂરિયાતના પ્રમાણમાં નહીં પણ તમારી સંપત્તિના પ્રમાણમાં, તમારા આશીર્વાદોના પ્રમાણમાં, તમારા ભંડારમાં જે છે આવવા દો, ઈસુના નામમાં આવવા દો. આજે આખો દિવસ એ પ્રાર્થનામાં પસાર કરો. પ્રભુ તમને ખૂબ આશીર્વાદિત કરે. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ.